अस्सलामुअलैकुम। નબીપુર હાઈસ્કૂલના મકાનનું કલરકામ પૂર્ણ થયું છે। આપ નિહાળી રહ્યા છો હાઈસ્કૂલના મકાનનો નવો અવતાર। આ મકાનને સમારકામ અને કલરની ખૂબ જ જરૂર હતી, જે પૂર્ણ થયું છે। તો તમે આ વિડીયો થકી નિહાળી રહ્યા છો। લાગે છે જાણે સ્કૂલનું મકાન નવું બન્યું હોય। સ્કૂલના આ મકાનને જોઈને તમને તમારા જીવનના સ્કૂલના દિવસો અવશ્ય યાદ આવી ગયા હશે। તો તમે પણ હર હંમેશ સ્કૂલની પડખે ઊભા રહેશો। હાઈસ્કૂલના આ મકાનના આ નવા રૂપ રંગ થકી નબીપુરના પાદરની શોભામાં વધારો થયો છે, જે આપ નિહાળી રહ્યા છો। વિદેશમાં વસતા વસતા પોતાના નબીપુર ગામને ના ભૂલશો। વિદેશમાં વસતા વસતા પોતાના નબીપુર ગામને ના ભૂલશો। તમે આ ગામમાં નથી, પરંતુ તમારી મીઠી મીઠી યાદો તો છે ને। વિદેશમાં વસતા વસતા પોતાના નબીપુર ગામને ના ભૂલશો। તમે આ ગામમાં નથી, પરંતુ તમારી મીઠી મીઠી યાદો તો છે ને। સ્કૂલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ। સ્કૂલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ। દુનિયાનું સૌથી સારું ગણેલું મહેનત છે। દુનિયાનું સૌથી સારું ગણેલું મહેનત છે। દુનિયાનો સૌથી સારો સાથી તમારો નિર્ણય છે। દુનિયાનો સૌથી સારો સાથી તમારો નિર્ણય છે। તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે। તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે। ત્યારબાદ નબીપુર ગામ ખાતે આવેલ હાઈસ્કૂલ, જે નબીપુર મદ્રસા હસ્તકના મકાનમાં ચાલે છે, જે મકાન સમય જતાં સમારકામ અને રંગરોગાણ મંગાતું હતું, જેના માટે અમે આ કામ કરવાની એક તક લીધી, જેને સમારકામ કરાવી કલરકામ પર કરાવવાનું વિચાર્યું। આ માટે અમે યુકે સ્થિત નબીપુર ગામવાસીઓ સમક્ષ આ કામ માટે એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો અમને ખૂબ જ બહોળા પ્રમાણમાં આવકાર મળ્યો અને જોતજોતમાં તમામ કામ માટે ખર્ચની રકમ પણ તેમણે લોકફાળા વડે એકત્રિત કરી લીધી અને અમે આ કામ હાલ પૂર્ણ કર્યું છે। તો આ કામમાં જે કોઈ ભાઈ બહેન પોતાની કિંમતી ફાળો આપ્યો, તેમનો અમે ખરા અંતઃપૂર્ણ આભાર વ્યક્ત કરીએ છીએ। અલ્લાહ તાલા પાસે દુઆ છે કે તમને તેમની આ સખાવતોને બદલે જરૂરથી આપજે અને તેમને ઈરાદાથી સખાવત કરી છે તે કબૂલ ફરમાવે। નબીપુર ગામમાં દરેક કામમાં આવો જ સાથ સહકાર આપતા રહેશો એવી દુઆ સાથે સલીમભાઈ કરુજી અને શોકતભાઈ શર્મી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે। વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ। વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ। વાંક મારો હતો કે તારો, એ વાતને હવે ભૂલતા થઈએ। અરસપરસ થોડું સહન કરી લઈને ચાલો સંબંધો સાચવવા થઈએ। માત્ર આજ આપણને મળી છે, કાલની કોઈને ખબર ક્યાં। ચિંતાની ગાંઠ બાજુએ મૂકી ચાલ હળપળમાં જીવતા થઈએ। ગણિત પ્રભુનું સમજાતું નથી ને આપણી મરજીથી કંઈ થાતું નથી। ભલે એ દેખાતો નથી પણ ચાલ ઈશ્વરમાં માનતા થઈએ। ચાલ ઈશ્વરમાં માનતા થઈએ। ત્યારબાદ માદરે વતન છોડી વિદેશમાં વસી પોતાના ગામની શાળાને નવું રૂપ આપી એક સુંદર બનાવ્યું। તો એમ કહી શકાય કે ગામના લોકો વિદેશમાં તો છે, પણ પોતાના ગામ નબીપુરમાં જ છે। જો આવો જ સાથ સહકાર વિદેશના લોકો પોતાના ગામને આપશે તો નબીપુર ગામ ભરૂચ જિલ્લાનું સુંદર ગામ તરીકે ઓળખાશે। જો આવનારા સમયમાં લોકો આવી જ મહેનત કરી પોતાના ગામને આવો જ સાથ સહકાર આપશે તો ગામનું નામ
નબીપુરથી નહીં પણ ભરૂચ જિલ્લાનું સમસ્ત નબીપુર ગામ તરીકે ઓળખાશે. ત્યારબાદ વિદેશમાં વસતા લોકોએ જે ફાળો આપ્યો છે તેઓને હું અને મારો મિત્ર નામે સલીમ કડુજી તથા શર્મી શોકત અને ગામના લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પોતાના ગામ વતી પ્રેમ બતાવ્યો છે તેથી અમે દિલથી આભાર માનીએ છીએ. આભાર, આભાર, આભાર. ના પૂછો જમાને से कि क्या हमारी कहानी है. ना पूछो जमाने से कि क्या हमारी कहानी है. हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी है. हम हिंदुस्तानी है. गांव भक्तों से ही देश का ज्ञान है. गांव भक्तों से ही देश का ज्ञान है. गांव भक्तों से ही देश का मान है. हम उस गांव के फूल हैं. हम उस गांव के फूल हैं जिस गांव का नाम नबीपुर है. नबीपुर है. नबीपुर है. ફરી એકવાર હું સલીમ કડુજી અને મારો મિત્ર શર્મી શોકત અમે દાનવીરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.